ચાલ દિશા બેટા, હું છે ને તને એક સાચો બનેલો કિસ્સો કહું છું. ફોન વિશેની જ વાત છે એટલે તને મજા પડશે. એક વાર એક માણસે એની દીકરીને એક નવો નક્કોર મોબાઈલ ફોન ગિફ્ટ કર્યો. એકદમ સ્માર્ટફોન, આધુનિક. એ ફોનમાં ઘણી બધી એપ્લિકેશન્સ હતી, ખૂબ બધી મેમરી હતી, મોટી સ્ક્રીન અને ડોલ્બી ડિજિટલ સાઉન્ડ સિસ્ટમ. બસ પછી છોકરીને તો મજા પડી. દિવસ રાત એ છોકરી છે ને એ મોબાઈલમાં જેમ ખોવાયેલી હોય. હવે એના પપ્પાને છે ને ચિંતા થવા લાગી, પણ છોકરી તો પપ્પાની કોઈ વાત માનવા જ તૈયાર નહીં. એના માટે તો એનો મોબાઈલ એટલે એની દુનિયા. અચાનક એક દિવસ એ છોકરી આવી અને એણે એના પપ્પાને કહ્યું કે પપ્પા 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 મારે લગ્ન કરવા છે, મેં છોકરો શોધી લીધો છે. પપ્પા કન્ફ્યુઝ. એમણે પૂછ્યું છોકરો શોધી લીધો? ક્યાં શોધ્યો? ક્યાં મળ્યો છોકરો? એ છોકરી કે પપ્પા એ છોકરો મને છે ને સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર મળ્યો. એ ખૂબ જ ફની છે અને અમારા બંનેની જોડી છે ને ખૂબ જામશે. અરે પણ દીવા, એ છોકરીને કેવી રીતે ખબર પડી કે એ છોકરો બહુ ફની છે અને એનું ફેમિલી ઇન્ટરેસ્ટિંગ છે? અરે વિદ્યા, એ છોકરીએ છે ને એ છોકરાના સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર છે ને એની કમેન્ટ વાંચી હતી. એના પરથી એને ખબર પડી કે છોકરો બહુ જ ફની છે, એના પરિવારવાળા બહુ જ સારા છે. પપ્પા, આ આખી વાતમાં તમે કહેવા શું માંગો છો? પછી શું હતું? છોકરીએ તો કહી દીધું પપ્પા મારે તો આ જ છોકરા સાથે લગ્ન કરવા છે, આ જ છોકરો મારા માટે શ્રેષ્ઠ છે. તો પપ્પાએ શું કહ્યું છે? પપ્પાએ કહ્યું ચોક્કસ ચોક્કસ કરી નાખ લગન એ છોકરા સાથે. અહીંયા તો તને કોઈ માણસોની જરૂર જ નથી. પપ્પાએ કહ્યું કે બેટા એ તારા ફોનમાં છે ને ચેક કર કે કોઈ એવી એપ્લિકેશન છે જે લગન કરાવી આપે. એવી જો કોઈ એપ્લિકેશન હોય ને તો ડાઉનલોડ કર અને એ એપ્લિકેશનમાં જ લગન કરી નાખ. એ એપ્લિકેશનમાં જ બધાને કંકોત્રી મોકલી આપ અને એ એપ્લિકેશનમાં જ સાસરે જતી રહે. અને સાસરે ગયા પછી જો જરૂર પડી તો મને એક SMS કરી દેજે કે અમારા લગન થઈ ગયા છે. અને હા બેટા, સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર તમારા લગનના ફોટો મૂકવાનું નહીં ભૂલતી, જેથી અમારા પરિવારજનોને ખબર પડે કે ભાઈ તારા લગન થઈ ગયા છે. કેવો લાગ્યો કિસ્સો? દિશા, આ મોબાઈલની કેવી ઘેલછા છે. અરે તમે લોકો તો રાઈનો પહાડ બનાવી રહ્યા છો. અને તું મોબાઈલનો પહાડ બનાવી રહી છે દિશા. એ પહાડની આડમાં છે ને હવે તને કશું જ દેખાતું નથી. તો શું દિશા, તું કાન ખોલીને સાંભળી લે. આ મોબાઈલનો ઉપયોગ એકદમ ઘટાડી નાખ. સમજ પડી? મોબાઈલનો ઉપયોગ જરૂર પૂરતો જ કરવાનો છે. ઓકે? જો અમે તને ફોન વાપરવાની ના નથી પાડી રહ્યા, પણ ફોનને ફોનની જેમ વાપરવાનું કહી રહ્યા છીએ. આવી રીતે દિવસ રાત ઉઠતા બેસતા સુતા જાગતા આ ફોનને વળગી રહેવાની કોઈ જરૂર નથી. હેલો, આ તને કહી રહ્યા છે એ કઈ સંભળાય છે? બસ બસ હવે બહુ થઈ ગયો. જો તને છે ને બહુ જ વધારે પડતી શિસ્તની જરૂર છે. હવે શું છે આટલી બધી બૂમાબૂમ કેમ કરે? બોલ. એક વાત યાદ રાખજો, આવી દાદાગીરી મારા પર નહીં ચાલે. આ મારો ફોન છે, મારા મનમાં આવે હું તેમ એને વાપરીશ. આ વાતથી કોઈને પણ કોઈ પ્રોબ્લેમ નહીં થવો જોઈએ. દેવા, વિદ્યા, પપ્પા, મમ્મી, પપ્પા તમારા માથા પર ગરોળી છે, ગરોળી. કંઈક તો બોલો પ્લીઝ, કંઈક તો બોલો, શું થયું છે? જો ને મમ્મીજી ને પપ્પાજી ક્યારના કંઈ જ નથી બોલતા. પપ્પા, મમ્મી. હા, એમની યાદ શક્તિ તો નથી જતી રહી. હેલો હેલો. આ લોકોની તો આંખો પણ કામ નથી કરી રહી. એક મિનિટ પ્લીઝ 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 કંઈક બોલો પપ્પા, શું થયું છે? હાય હાય, આ લોકોના તો કાન પણ કામ નથી કરતા. આવું નહીં બોલ, આવું નહીં બોલ પપ્પા. પાર્થ, આપણે આ લોકોને શોક ટ્રીટમેન્ટ આપીએ તો? ના,
એમને કશોક શોખ લાગ્યો છે